નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વધુ એક ઝાટકો। અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વધુ એક મુશ્કેલી આવી છે। અમેરિકન સ્ટેટમેને ટ્રમ્પને રાષ્ટ્રપતિની પ્રાથમિક ચૂંટણી લડવા પર રોક લગાવી દીધી છે। આ પહેલા કોલોરાડો કોર્ટે તેમને રાષ્ટ્રપતિની પ્રાથમિક ચૂંટણી માટે પણ અયોગ્ય જાહેર કર્યા હતા। જાન્યુઆરી 2021માં યુએસ સાંસદ યુએસ કેપિટોલ પર થયેલા હુમલામાં તેમની સંડોવણીને કારણે તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયન નેવીની આ કાર્યવાહી સામે ચીને વાંધો ઉઠાવ્યો છે। દક્ષિણ ચીન સાગરમાં ભારત અને ફિલિપાઇન્સની નેવી યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે, જેના પર ચીને વાંધો ઉઠાવ્યો છે। જો કે ચીન કોઈ દેશનું નામ નથી લીધું। ચીનના રક્ષા મંત્રાલયના પ્રવક્તા કર્નલ વુ કિનવાએ કહ્યું છે કે અમે હંમેશા એ વાત પર ભાર મૂક્યો છે કે સંબંધિત દેશો વચ્ચે રક્ષા અને સુરક્ષાના સહયોગ થર્ડ પાર્ટીના હિતોને નુકસાન ન પહોંચાડે અથવા ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતાને નુકસાન ન પહોંચાડે તેવા હોવા જોઈએ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું તમે તમારા સાંસદના કામથી સંતુષ્ટ છો? આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે। પીએમ મોદી નમો એપ દ્વારા પાર્ટીના સાંસદોના કામ વિશે જનતા પાસેથી ડાયરેક્ટ ફીડબેક લઈ રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોને પૂછે છે કે શું તમે તમારા સાંસદના કામથી સંતુષ્ટ છો? શું તમારા સાંસદો તેના મત વિસ્તારમાં ઉપલબ્ધ રહે છે અને તમારા માટે કામ કરે છે? શું તમે તમારા સાંસદની કામગીરીથી વાકેફ છો? શું તમારા સાંસદ તમારા વિસ્તારમાં લોકપ્રિય છે? તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।